हेलो फ्रेंड्स, JEE क्रैश कोर्स लेक्चर नंबर 36 36મો લેક્ચર જો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 11 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી ત્રિપરિમાણીય ભૂમિતિ JEE લેવલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટરનું પહેલા બધા જ કોન્સેપ્ટમાંથી આપણે પહેલા પાસ આઉટ થશું, બરાબર? પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના જેઈના ક્વેશ્ચન્સમાંથી પાસ થશું, રાઈટ? જુઓ, three-dimensional geometry formula, three-dimensional geometry formula. જો કોઈ સ્ટ્રેટ લાઇન જે છે, કોઈ સ્ટ્રેટ લાઇન છે તો એનું વેક્ટર ફોર્મ, કોઈ રેખા હોય તો એ રેખાનું ઇક્વેશન જોતા હોય તો આપણે જોઈએ શું? એક એનો ડાયરેક્શન વેક્ટર અને એક એનો પાસિંગ પોઈન્ટ, રાઈટ? તો એની ઉપરથી વેક્ટર ફોર્મ શું છે? ફોર્મ્યુલા r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ kl બાર ફોર્મ્યુલા છે, રાઈટ? પછી ઈ શું? તો કે વેક્ટર ફોર્મ. જો કાર્ટેશિયન ફોર્મ જોતું હોય તો કાર્તીય સમીકરણ જોતું હોય તો x માઇનસ x1 અપોન l1. પાસિંગ પોઈન્ટ છે x1 y1 z1 l બાર l1 l2 l3, રાઈટ? આ તો y માઇનસ y1 અપોન l2 z માઇનસ z1 અપોન l3. ઓકે, તેથી કાર્ટેશિયન ફોર્મ સ્વરૂપ, કાર્ટેશિયન ફોર્મ સમિત સ્વરૂપ કહેવાય, સિમેટ્રિક ફોર્મ બી કહેવાય. પેરામેટ્રિક ઇક્વેશન x is equal to x1 plus kl1, y is equal to y1 plus kl2, z is equal to z1 plus kl3, રાઈટ? એ બધું અહીંથી જ બને. તમે આને x y z a બાર એટલે x1 y1 z1 અને km નામ l1 l2 l3, રાઈટ? તો k અંદર આપી દેવાય તો x is equal to x1 plus kl1 થઈ જાય, y is equal to y1 plus kl2, z is equal to z1 plus kl3. તો એ કમ્પેર કરવા માંડો તો આ બંને પ્રૂવ થઈ જાય. ઓલામાં આમાંથી પછી તમે k ને સબ્જેક્ટ બનાવીને કમ્પેર કરો એટલે આ બની જાય. એક ઉપરથી જ બધું બન્યું છે, બરાબર? કોઈ લાઈન છે, માનો કે કોઈ સ્ટ્રેટ લાઈન છે, રાઈટ? તો એ લાઈન જે છે આપણે એક એનો પાસિંગ પોઈન્ટ અને એક એનો ડાયરેક્શન આપતો એવો વેક્ટર જોઈએ તો એ આપણે લાઈન ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. બીજું ફોર્મ્યુલા શું છે તો કે પછી શું આવે છે તો કે 2 પોઈન્ટ્સ, બે પોઈન્ટ આપણી પાસે હોય અને ઇક્વેશન ઓફ લાઈન માગે તો બે પોઈન્ટ આપણી પાસે હોય લાઈક a ઓફ a બાર, લાઈક b ઓફ b બાર, બે પાસિંગ પોઈન્ટમાંથી પાસ થતી લાઈન માગે તો સિમ્પલ જુઓ યાર કે l બાર એટલે ડાયરેક્શન તરીકે કામ કોણ કરે તો કે b બાર માઇનસ a બાર. સિમ્પલ ને, એ બી વેક્ટર ગોતો એટલે ડાયરેક્શન. પાસિંગ પોઈન્ટ તો તમે a બાર વાપરો યા b બાર વાપરો, સમ થઈ જાય. માનો કે જો આ તૈયાર થઈ ગયું r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર, l બાર ની તરીકે કોણ વપરાય તો કે b બાર માઇનસ a બાર, રાઈટ? તો r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર એટલે કોણ તો કે b બાર માઇનસ a બાર. કન્ફર્મ થઈ જાય k બિલોંગ્સ ટુ z, r સોરી k બિલોંગ્સ ટુ r, રાઈટ? તો સિમ્પલ l બાર એટલે કોણ તો કે આ x1 y1 z1, આ b બાર એટલે કોણ તો કે x2 y2 z2. તો b બાર માઇનસ a બાર કરું તો x2 માઇનસ x1 થઈ જાય, નીચે આવે l1, l2 એટલે y2 માઇનસ y1 થઈ જાય, l3 એટલે z2 માઇનસ z1 થઈ જાય, રાઈટ? પેરામેટ્રિક ઇક્વેશન જોતું હોય તો સિમ્પલ, l1 એટલે કોણ તો કે x2 માઇનસ x1, l2 એટલે કોણ તો કે y2 માઇનસ y1, l3 એટલે કોણ તો કે z3 માઇનસ z1, રાઈટ? કમ્પ્લીટ થઈ જાય. સિમ્પલ. માનો કે આપણી પાસે કોઈ લાઈન છે તો એની ઉપરના બે પાસિંગ પોઈન્ટ હોય, એક પોઈન્ટ અહીંયા છે માનો કે બીજો પોઈન્ટ અહીંયા છે, તો બે પોઈન્ટ છે તો હું a બાર માઇનસ b બાર માઇનસ a બાર કરું એટલે એની ડાયરેક્શન મળી જાય. ડાયરેક્શન હોય પછી પાસિંગ પોઈન્ટ તો હું ગમે એ વાપરું, a યા b કોઈ બી વાપરીએ, સમ તો થાય જ, રાઈટ? એક્સ વાયના ફોર્મમાં જે છે એને શું કહીએ આપણે? કાર્ટેશિયન ફોર્મ. અને બીજું છે એ પેરામેટ્રિક ઇક્વેશન. હવે આ કઈ પ્રોસેસ કરીએ છીએ? આમાં હું એવું બોલ્યો હોય કે જે સેમ મેમ્બર કોઈ કટ કરો એમ. માનો કે આ કોણ તો કે AC કહેવાય, આ કોણ તો કે AB કહેવાય. આવું શું કામ? જો કોઈનો ક્રોસ પ્રોડક્ટ 0 એટલે કાં તો એ પેરેલલ હોય કાં તો એ કોલિનિયર હોય, એક સમરેખ હોય, રાઈટ? હવે જો
કોઈ બે ત્રણ વેક્ટર કોલિનિયર હોવાની કન્ડિશન, 3 પોઈન્ટ કોલિનિયર હોવાની કન્ડિશન, રાઈટ. તો તમે વિચારો કોઈ બે વસ્તુ છે એ બી એસી અહીંયા અને એ બી અહીંયા, એવું તો કોઈ દી હોય નહીં. એકવાર એ અહીંયા આવી ગયો પછી એ કોઈ દિવસ બીજી જગ્યા હોય ન હોય ને. તો એ અહીંયા છે તો માનો કે કદાચ સી આમ હોઈ શકે, કદાચ સી આમ હોઈ શકે, રાઈટ. તો એ તો કમ્પલસરી એક પોઈન્ટ કોમન, તો પેરેલલ ઓપ્શન નીકળી જાય, ખાલી કોલિનિયર જ વધે ને, સમરેખ જ વધે. એટલે હકીકતમાં આ થિયરી તમે બદલાવ્યા કરી શકો. જેમ મેં એ બાર કટ કર્યો ને એમ તમે કોઈક ફિક્સ રાખો. માનો કે હું બી બાર કટ કરું તો બી બાર કટ કર્યો, એ બાર માઇનસ બી બાર કટ કરું, ઈ 0 વેક્ટર આવે તો એની થિયરી તો મેન્ટેન જ રહે. આગળ વધીએ. હવે ફોર્મ્યુલા સમ હશે. હા, હજી જો કોઈ પોઈન્ટનું લાઈનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું હોય તો, કોઈ પોઈન્ટનું લાઈનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, કોઈ લાઈન 12 પોઈન્ટ છે, કોઈ લાઈન 12 કોઈ પોઈન્ટ છે, એ પોઈન્ટથી લાઈનનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું હોય તો, રાઈટ. તો હકીકતમાં એ આખી થિયરી તમે છે ને બે પેરેલલ લાઈન વચ્ચેનું ડિસ્ટન્સથી યાદ રાખી શકાય. પણ અત્યારે તમને યાદ હોય તો આપણે જ્યારે પેરેલલ લાઈનનું ફોર્મ્યુલા, ડિસ્ટન્સનું ફોર્મ્યુલા આવું છે કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઇન્સ, પેરેલલ પ્રૂવ કરતા હોય પછી એમાં શું રસ્તો આવે તો કે બી બાર માઇનસ એ બાર ક્રોસ વિથ એલ બાર, નીચે એલ બાર, આવું ફોર્મ્યુલા છે. આ બોર્ડ વર્ક, ઇટ મીન્સ આપણી થિયરી છે. તો આને હું એ બી કહી દઉં. સેમ યાર, આ પી છે, પી પોઈન્ટ લઉં તો શું આવે, એપી નો આવે, તો એપી ક્રોસ એલ બાર, નીચે એલ બાર, આવું લઈ લો એટલે એ તો પરપેન્ડિક્યુલર ફ્રોમ પોઈન્ટ ટુ લાઈન સમજી જોવો જોઈએ. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ, કોઈ બે લાઈન કોઇન્સિડન્ટ, કોઈ બે લાઈન કોઇન્સિડન્ટ એટલે કે સંપાતી, પેરેલલ એટલે કે સમાંતર, ઇન્ટરસેક્ટિંગ એટલે કે છેદક, સ્ક્યુ એટલે કે વિષમતલીય, રાઈટ. તો જો હું ચારે ચાર વર્ડ સમજાવું તમને, પહેલા ચારે ચાર શબ્દ સમજાવું તો જો સૌથી પહેલા જો કોઈ બે લાઈન એકબીજાની ઉપર હોય, એકબીજાની ઉપર એટલે કે કોઇન્સિડન્ટ, એટલે કે કોઇન્સિડન્ટ ઇટ મીન્સ સંપાતી. પછી પેરેલલ, કોઈ બે લાઈન એકબીજાથી સમાંતર હોય, બે વર્ડ થયા. ત્રીજો વર્ડ શું કીધો, છેદક, છેદક એટલે ઇન્ટરસેક્ટિંગ, બેનું છેદ બિંદુ મળે, બેનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળે. અને વિષમતલીય મતલબ આવું કંઈક, વિષમતલીય મતલબ આ એક પ્લેનમાંથી પાસ થતું હોય, આ અલગ પ્લેનમાંથી પાસ થતી હોય, રાઈટ. તો બે વચ્ચે કંઈક મિનિમમ ડિસ્ટન્સ મળે, બંને વચ્ચે કંઈક મિનિમમ ડિસ્ટન્સ મળે. તો જો નો ડાઉટ કદાચ મિનિમમ ડિસ્ટન્સ અહીંયા હોય, પણ જો આ કંઈક આ સાઈડથી હું ડિસ્ટન્સ લઉં તો એ વધારે થાય કે નહીં. તો કોઈ બે ડિફરન્ટ પ્લેનમાં લાઈન હોય તો એની વચ્ચે કોઈ જગ્યાએ મિનિમમ ડિસ્ટન્સ બનતું હોય, રાઈટ. તો એ જે મિનિમમ ડિસ્ટન્સ બને એ ફોર્મ્યુલા ફાઇન્ડ કરીએ કે આપણે, ઇટ મીન્સ એ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલાસ છે. તો જો મેં આખું થિયરી તમને અલગ રીતે પ્રેઝન્ટ કરેલી છે. કોઈ બે લાઈન એલ, માનો કે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, લાઈન એમ આર બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ કે એમ બાર, રાઈટ, બી બાર પ્લસ કે એમ બાર. તો એ બાર ઇઝ ઇક્વલ ટુ આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, કે એમ બાર, બી બાર પ્લસ કે એમ બાર, રાઈટ. તો સૌથી પહેલું કામ શું કરવાનું, એલ બાર ક્રોસ એમ બાર ફાઇન્ડ કરો. ઝીરો નોન ઝીરો, આપણે એમ જ યાદ રાખ્યું છે, ઝીરો નોન ઝીરો, ઝીરો નોન ઝીરો, રાઈટ. જો ઝીરો આવે તો, જો એલ બાર ક્રોસ એમ બાર ઝીરો આવે તો, પછી એલ બાર ક્રોસ એમ બાર જો ઝીરો આવે તો એલ બાર ક્રોસ એમ બાર આરે કામ નહીં કરવાનું, તો કામ કરવાનું ખાલી એલ બાર આરે. શું કરવાનું, બી બાર માઇનસ એ બાર ક્રોસ વિથ એલ બાર, એની આરે ક્રોસ કરો. જો ઝીરો આવે તો કોઇન્સિડન્ટ, ઝીરો નોન ઝીરો એમ જ હેડિંગ, ઝીરો નોન ઝીરો, ઝીરો નોન ઝીરો, એવી રીતે યાદ રાખ્યું છે. તો જો ઝીરો આવે તો કોઇન્સિડન્ટ, કેમ કે ડિસ્ટન્સ નો મળે. જો ઝીરો નો આવે તો ડિસ્ટન્સ મળે, એટલે કે પેરેલલ. તો થઈ જાય બે પેરેલલ લાઇન્સ, રાઈટ. તો થઈ જાય બે પેરેલલ લાઈન ફાઇનલ. પછી આ બાજુ જો ઝીરો નો આવે તો એલ બાર ક્રોસ એમ બાર આરે જ કામ કરવાનું, તો એલ બાર ક્રોસ એમ બાર આરે જ કામ કરો, રાઈટ. તો શું કરો, બી બાર માઇનસ એ બાર નું એલ બાર ક્રોસ એમ બાર આરે ડોટ કરો. જો ઝીરો આવે તો ડિસ્ટન્સ ન મળે, ડિસ્ટન્સ ન મળે તો બે ઇન્ટરસેક્ટિંગ લાઈન, છેદક રેખાઓ,
અને જો 0 ન આવે તો ડિસ્ટન્સ મળે, 0 ન આવે તો ડિસ્ટન્સ મળે, ડિસ્ટન્સ ન મળે તો એ સ્ક્યુ એટલે કે વિષમતલીય, તો જ એની વચ્ચેનું ડિસ્ટન્સ હોય ને, રાઈટ? તો જ એની વચ્ચેનું ડિસ્ટન્સ હોય. ફાઇનલ. તો બે સ્ક્યુ વચ્ચેનું અંતર. તો જો ફોર્મ્યુલા કેમ યાદ રાખશું? જ્યારે એલ બાર ક્રોસ એમ બાર 0 ન હોય તો ડોટ પ્રોડક્ટ આવે છે, રાઈટ? પહેલા બેમાં ક્રોસ ઈ ફાઇનલ છે 0 નોન 0 0 નોન 0 0 નોન 0. ખાલી ક્રોસ વાળું યાદ હોવું જોઈએ. જ્યારે એલ બાર ક્રોસ એમ બાર પોતે 0 હોય તો આખું નહીં વાપરવાનું, ખાલી એલ બાર વાપરવાનું. જો એલ બાર ક્રોસ એમ બાર પોતે 0 ન હોય તો આખું વાપરવાનું, ડોટ આવે. પછી જો એલ બાર ક્રોસ એમ બાર, એલ બાર ક્રોસ એમ બાર કોઇન્સિડન્ટ મતલબ એકબીજાની ઉપર સંપાતી, તો ડિસ્ટન્સ ન મળે એટલે 0 હોવું જોઈએ. પેરેલલ હોય તો 0 ન હોય તો જ ડિસ્ટન્સ મળે ને, તો જ ડિસ્ટન્સ મળે. અને ફોર્મ્યુલા શું આપણું કે એલ બાર ક્રોસ એમ બાર બી બાર માઇનસ એ બાર ક્રોસ વિથ એલ બાર કરો, એ 0 ન મળ્યું. હવે એની ઉપરથી તે સીધું પેરેલલ લઈ લેવાનું. શું? તો કે આ જે આપણે ગોઈતું છે, આ જે આપણે ફાઇન્ડ કર્યું છે, રાઈટ? આજે આપણે ફાઇન્ડ કર્યું બી બાર માઇનસ એ બાર, તો એનું તો મેગ્નિટ્યુડ ઉપાડવાનું જ તે, ઈ વેક્ટરનું મેગ્નિટ્યુડ ઉપાડવાનું. નીચે વેક્ટર કોણ? તો કે એલ બાર, એનું મેગ્નિટ્યુડ નીચે મૂકી દો એટલે ફોર્મ્યુલા થઈ જાય, રાઈટ? પછી બીજો વર્ડ શું? તો કે છેદક, એકબીજાની ઉપર, સોરી ઇટ મીન્સ એકબીજાને છેદે છે, ઇન્ટરસેક્ટ કરે છે. ઇન્ટરસેક્ટ કરે તો ડિસ્ટન્સ ક્યાંથી મળે? ડિસ્ટન્સ ન મળે એટલે 0, ડિસ્ટન્સ ન મળે એટલે 0. હવે 0 ન હોય તો ડિસ્ટન્સ મળે, સ્ક્યુ, રાઈટ? એક માનો કે આમ કંઈક જાય છે, બીજી આમ કંઈક જાય છે, આ અલગ પ્લેનમાં છે, આ અલગ પ્લેનમાં છે, બે ઇન્ટરસેક્ટ ન કરે 3D માં, રાઈટ? તો આ થયું એનું મિનિમમ ડિસ્ટન્સ. તો એ થઈ ગયું મિનિમમ ડિસ્ટન્સ નોન ઝીરો. તો નોન ઝીરો હોય તો ડિસ્ટન્સ મળે, તો ડિસ્ટન્સ કેમ યાદ રાખશું આપણે? કોની માટે બન્યું? તો કે બી બાર માઇનસ એ બાર ડોટ વિથ એલ બાર ક્રોસ એમ બાર. એ 0 ન હોય ત્યારે એલ બાર ક્રોસ એમ બાર કામ કરતા હતા, ઇઝ નોન ઝીરો, તો એ વિષમતલી. ઓકે, તો પરપેન્ડિક્યુલર શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ન્યૂનતમ અંતરનું ફોર્મ્યુલા કેમ બનાવ યાદ રાખશું? તો કે બી બાર માઇનસ એ બાર ડોટ વિથ એલ બાર ક્રોસ એમ બાર, નીચે એલ બાર ક્રોસ એમ બાર નું મેગ્નિટ્યુડ. પતે? ઓકે, તો આ 4 વર્ડ ખાસ ક્લિયર હોવા જરૂરી છે. આગળ વધીએ. ઇક્વેશન ઓફ પ્લેન, ઇક્વેશન ઓફ પ્લેન, સમતલનું સમીકરણ. તો વ્યાપક સમીકરણ શું? તો કે ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ ટુ ડી ફોર્મ. જો આપણી પાસે કોઈ પ્લેન હોય, ઇટ મીન્સ કોઈ ax પ્લસ by પ્લસ cz, અત્યારે આવું ફોર્મ અત્યાર સુધી આવતું, પણ એ નથી ખબર કે એને પ્લેન કહેવાય, સમતલ કહેવાય, રાઈટ? સમતલ કેવું? તો કે માનો કે જો આવી જો કોઈ લેન્થ છે, ઓકે, જેને વિડ્થ ઇગ્નોર કરીએ કે, પણ આવું આમ ઇન્ફાઇનાઇટ સુધી ઇમેજિન કરો. આ વાયબન છે, આમ ઇન્ફાઇનાઇટ સુધી છે, આમ ઇન્ફાઇનાઇટ સુધી છે, તો એ એક પ્લેન થયો. ઓકે, તો આપણે જોઈએ શું? પ્લેન ફાઇન્ડ કરવા માટે પ્લેન ઉપરનું એક કોઈ પોઈન્ટ અને એને કોઈ પરપેન્ડિક્યુલર વેક્ટર, એને કોઈ એક લંબ સદિશ જોઈએ. જો એને કોઈ લંબ સદિશ આપણી પાસે હોય, જો એનો કોઈ લંબ સદિશ આપણી પાસે હોય અને એક પાસિંગ પોઈન્ટ હોય, તો આપણે ઇક્વેશન ઓફ પ્લેન ગોતી શકીએ. તો ઇક્વેશન ઓફ પ્લેન આપણે જોતું હોય તો આ થઈ ગયું એનું નોર્મલ એટલે કે અભિલંબ, અને એ બાર એટલે પાસિંગ પોઈન્ટ, રાઈટ? x1 y1 z1. તો ફોર્મ્યુલા શું છે? વેક્ટર ફોર્મ r બાર ડોટ n બાર a બાર ડોટ n બાર, આવું ફોર્મ્યુલા છે. અહીંયા ડોટ છે, રાઈટ? એનું ફોર્મ્યુલા છે. આ સ્ક્રીનને તો તમે એક પ્લેન સમજો, રાઈટ? તો એનો પાસિંગ પોઈન્ટ a બાર માનો કે x1 y1 z1, x1 y1 z1, રાઈટ? એ પાસિંગ પોઈન્ટ. માનો કે અહીંયા કોઈ બીજું એક નોર્મલ છે, જોઈ શકો, આમ સમજી શકાશે. ઓકે, તો આની જેમ આમ જો આમ બહાર નીકળતો એને પરપેન્ડિક્યુલર હોય ને, એ દિવાલને પરપેન્ડિક્યુલર હોય કે નહીં? તો નોર્મલ તો એવી રીતે જ હોય કે નહીં? તો એ નોર્મલ ABC, તો એની ઉપરથી સીધું ફોર્મ્યુલા લગાડો, સમજી જાય. ક્યારે? જ્યારે આપણી પાસે એક પોઈન્ટ અને એક નોર્મલ હોય ત્યારે. પછી જો આપણી પાસે એનો x ઇન્ટરસેપ્ટ, એક અંતખંડ a, y ઇન્ટરસેપ્ટ b, y અંતખંડ b, z ઇન્ટરસેપ્ટ c એવું હોય, તો x અપન a, y અપન b, z અપન c ઇઝ ઇક્વલ ટુ 1 ફોર્મ્યુલા છે. આપણે સ્ટ્રેટ લાઈન આવતી હતી યાર, x બાય a, y બાય b, z કોર્ડિનેટ આવી જાય, પ્લેન થઈ જાય, z અપન c ચડાઈ દો, રાઈટ? પછી પ્લેન પાસિંગ ફ્રોમ, જો 3 પોઈન્ટમાંથી પસાર થતું સમતલ માગે તો માનો કે મારી પાસે અહીંયા એક કોઈ પોઈન્ટ છે, એક અહીંયા પોઈન્ટ છે, બીજો અહીંયા છે, રાઈટ? ત્રીજો અહીંયા છે,
એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, બરોબર. તો ત્રણમાંથી પાસ થતું પ્લેન તો નીકળે જ, ગમે ત્યાં પકડો. એક પોઈન્ટ અહીંયા રાખો, એક પોઈન્ટ અહીંયા રાખો, એક પોઈન્ટ અહીંયા રાખો, તો ત્રણમાંથી પાસ પ્લેન થાય જ. ચોથો છે એ એક પ્લેન ઉપર હોય એવું જરૂરી નહીં. ઓકે, તો અત્યારે તો 3 પોઈન્ટમાંથી પાસ થતું પ્લેનનું ઇક્વેશન છે સીધું. શું હું કઈ રીતે યાદ રાખું? માનો કે બધામાંથી 1 કટ કરો, x1 x - x1 y - y1 z - z1, x2 - x1 y2 - y1 z2 - z1, x3 - x1 y3 - y1 z3 - z1 is equal to 0, રાઈટ. તો આ ત્રણેય પોઈન્ટ જે હોય એમાં એક્સ વાય ઝેડ ના ફોર્મમાં ઇક્વેશન સોલ્વ કરો એટલે આન્સર આવી જાય. ઓકે, પછી કન્ડિશન 4 કોપ્લાનર, 4 બિંદુઓ સમતલીય હોવાની શરત. તો જો મેં કીધું એમ, માનો કે આ પ્લેન છે, તો એક પોઈન્ટ અહીંયા છે, બીજો પોઈન્ટ અહીંયા છે, ત્રીજો પોઈન્ટ અહીંયા છે, તો ચોથો એની ઉપર હોય એવું જરૂરી નહીં. અહીંયા રખડતો હોય, અહીંયા રખડતો હોય, આમ રખડતો હોય, બહાર રખડતો હોય, તો એવું જરૂરી નથી કે 4 માંથી સમતલ પસાર થાય જ, 3 માંથી તો થાય જ, ચોથો એની ઉપર હોય એવું જરૂરી નહીં. તમે વિચારી કહો છો, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, તો 4 3 માંથી પસાર થતું પ્લેન નીકળ્યું, પણ ચોથો કદાચ એની ઉપર હોય એવું જરૂરી નહીં, એમ બારે હોય, એ પ્લેનની બહાર પણ હોઈ શકે. તો 4 કોપ્લાનર હોય એની કન્ડિશન શું? તો હું કઈ રીતે યાદ રાખું? બધામાંથી 1 કટ કરો, પણ આ તો કન્ડિશનના ફોર્મમાં છે. y2 - x2 - x1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3 - z1 x4 - x1 y4 - y1 z4 - z1. એને સોલ્વ કરો, જો એ 0 આવે તો 4 પોઈન્ટ જ છે ને. બીજી રીતે કરીએ, કદાચ હું એમસીક્યુ સોલ્વ કરતો હોય તો પહેલા 3 ની ફેલથી ઇક્વેશન ગોતી લો, ચોથું એને સેટિસ્ફાય કરે તો એક પ્લેન ઉપર કહેવાય, ન કરે તો ન કહેવાય. આગળ વધીએ. The plane passing through the intersecting of two planes, કોઈ બે સમતલોના છેદ બિંદુમાંથી પસાર, છેદ રેખામાંથી પસાર થતું સમતલ. કોઈ બે પ્લેનના ઇન્ટરસેક્ટિંગ લાઇન, કોઈ બે પ્લેન હોય, બરાબર, તો એની ઇન્ટરસેક્ટિંગ લાઇન હોય. માનો કે જો આ બે પ્લેન છે, રાઈટ, આ બે પ્લેન છે, એક આ નીચેનું છે ને એક આ ઉપરનું છે, ફાઇનલ. તો જો આવડિયા જે છે, આ જે છે એ આ એક લાઈન બની ને. ઓકે, તો માનો કે આ એક પ્લેન અલગ, આ એક પ્લેન અલગ, તો બેને જો ઇન્ટરસેક્ટિંગ લાઈન હોય. ઓકે, જો આવી રીતે જ છે, માનો કે આમ પડ્યું છે, આમ પડ્યું છે, તો બેને ઇન્ટરસેક્ટિંગ લાઈન છે કે નહીં? અહીંયા બેને ઇન્ટરસેક્ટિંગ લાઈન છે. તો કોઈ બે પ્લેનને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ન હોય, કોઈ બે પ્લેનને ઇન્ટરસેક્ટિંગ લાઈન હોય, રાઈટ, ફાઇનલ. તો એ બે પ્લેનના ઇન્ટરસેક્ટિંગ લાઇનમાંથી પાસ થતું ત્રીજું પ્લેન, એની કન્ડિશન તો એઝ પર ક્વેશ્ચન. તો શું આપણે શું યાદ રાખવાનું? પહેલું પ્લેન પ્લસ લેમ્ડા ઇન્ટુ બીજું પ્લેન. લેમ્ડા એઝ પર ક્વેશ્ચન આપણે એવું યાદ રાખીએ છીએ. લેમ્ડા છે ફાઇન્ડ કરવાનું, કન્ડિશન તો ક્વેશ્ચનમાં આપશે. લેમ્ડા ફાઇન્ડ કરવાની કન્ડિશન એઝ પર ક્વેશ્ચન. માનો કે એમ કે આમાંથી પાસ થાય તો એ લેમ્ડા ફાઇન્ડ કરવાની કન્ડિશન થાય. અલગ અલગ ઓપ્શન હોઈ શકે છે, રાઈટ. લેમ્ડા ફાઇન્ડ કરવાની કન્ડિશન તો બદલાયા કરશે. એંગલ બિટવીન ટુ પ્લેન્સ, બે પ્લેન વચ્ચેનો એંગલ. તો જો પહેલો પ્લેન છે એનો નોર્મલ માનો કે n/1, આનો નોર્મલ માનો કે આમ કંઈક જતો હોય n/2, તો બે નોર્મલ વચ્ચેનો એંગલ એ તે પ્લેન વચ્ચેનો એંગલ, રાઈટ. n ડોટ ઉપર નીચે, ઉપર ડોટ નીચે મેગ્નિટ્યુડ, ફાઇનલ. ઉપર ડોટ નીચે મેગ્નિટ્યુડ. હવે ફાઇનલ મેગ્નિટ્યુડ શું કામ આવ્યું? ફાઇનલ મેગ્નિટ્યુડ શું કામ આવ્યું? તો એનું રીઝન શું છે? ફાઇનલ મેગ્નિટ્યુડનું રીઝન છે આપણને જે મળી ઓલવેઝ એક્યુટ એંગલ મળે. હંમેશા જે મળે એ લઘુ ખૂણો મળે. એટલે કેમ કે બીજો એ બિલો અબો 90 હોય, 90 કરતાં મોટો હોય, તો આપણને જે મળે હંમેશા બિલો 90 મળે. સેમ આ જ ફોર્મ્યુલામાં જો જ્યારે પ્લેન અને લાઇન વચ્ચેનું હોય, પ્લેન માનો કે છે આવું, પ્લેનનો નોર્મલ એ between plane ax plus by plus cz is equal to d, plane and line r bar is equal to a bar plus kl bar. ચાલે તો નોર્મલ abc અને સામે લાઇનની ડાયરેક્શન થી તો 90 નો ગેપ હોય કે નહીં? તો એ જ પ્રમાણે ઉપર ડોટ
નીચે સેપરેટ મેગ્નિટ્યુડ, લઘુખૂણો જ મળે, એક્યુટ એંગલ જ મળે, પણ cos ઓફ પાઈ બાય 2 નો આ ગેપ હોય ને, લાઈન ને ડાયરેક્શન હોય, પ્લેન ને નોર્મલ હોય, તો એ 90 નો ગેપ ઓલરેડી હાલતો એટલે પાઈ બાય 2 માઇનસ થીટા મુજબ એ cos નું થઈ જાય sin થીટા, ડાયરેક્ટ આપણે ફાઇનલ. તમને એમ ન થવું જોઈએ ડોટ છે તો એક સાઇન હું કામ એમ, બરાબર. આગળ વધીએ. હવે ફોર્મ્યુલા. Find the vector and the Cartesian equation of a line passing through this and having a direction. જો તો જરાક આમાં કઈ પ્રોબ્લેમ. પહેલામાં તમને પાસિંગ પોઈન્ટ આપી દીધો છે 2 -1 3, રાઈટ. ડાયરેક્શન આપી દીધી છે r બાર ઇઝ ઇક્વલ ટુ 2 -3 4, કન્ફર્મ. તો આ થઈ ગયું x1 y1 z1 l1 l2 l3, પતી જાય. r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર, પતી જાય, રાઈટ. x - x1 બાય l1 y - y1 બાય l2 z - z1 બાય l3 થઈ જવું જોઈએ, કન્ફર્મ. પેરામેટ્રિક જોતું હોય તો x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ k l1 y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ k l2 z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ k l3 થઈ જવું જોઈએ. સેમ સેકન્ડ ક્વેશ્ચન ની વાત કરીએ તો જો એમાં શું આપ્યું છે, ફાઇન્ડ, આપણે શું કીધું, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ. આ બે પોઈન્ટ માંથી પાસ થતી લાઈન માગી છે, રેખા માગી છે, સિમેટ્રિક અને વેક્ટર ફોર્મ. એ તો આપણે ધબધબાઈ નાખશું ગમે હોય. તો માનો કે પહેલો જે છે એ બાર x1 y1 z1 કોણ છે 2 3 -9, બી બાર કોણ છે તો કે 4 3 -5, ઈ થઈ ગયું x2 y2 z2, રાઈટ. તો આપણે શું કીધું, એલ બાર તરીકે કામ કોણ કરે તો કે બી બાર માઇનસ એ બાર, રાઈટ. તો શું હતું, આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, એલ બાર ની બદલે બી બાર માઇનસ એ બાર કામ કરશે, વેક્ટર ફોર્મ પતી જાય. સિમેટ્રિક ફોર્મ જોતું હોય તો, કાર્ટેશિયન ફોર્મ જોતું હોય તો, કાર્ટેશિયન સમીકરણ જોતું હોય તો x - x1 બાય l1 એટલે x2 - x1 આવશે, y - y1 બાય l2 એટલે y2 - y1 આવશે, z - z1 બાય l3 એટલે શું z2 - z1 આવશે ને. પતાવી નાખશું. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. ફાઇન્ડ ધ મેજર ઓફ એંગલ બિટવીન ધ લાઇન્સ. કોઈ બે રેખાઓ વચ્ચેનો ખૂણો માંગ્યો છે, રાઈટ. તો જો આનો ડાયરેક્શન l બાર 1 મળી જશે આપણને. આનો ડાયરેક્શન કેમ મળે તો કે આ કઈ રીતે લખાય તો કે x - 1 બાય 4 y - 2 બાય 3 z - 3 બાય 0, નીચે 0 હોય ત્યારે આમ લખવાની મેથડ છે ને. તો l બાર 2 કેમ થાય તો કે 4 3 0. તો l બાર 1 l બાર 2 બંને છે તો સીધું cos થીટા, પણ મોડ રાખવાનું ને, કેમ કે ઓલવેઝ એક્યુટ એંગલ હંમેશા લઘુકોણ મળે એટલે થઈ જવો જોઈએ, રાઈટ. કમ્પ્લીટ થઈ જાય. આગળ વધીએ. ઓલું બે શું તો કે કોઇન્સિડન્ટ છે, પેરેલલ છે, ઇન્ટરસેક્ટિંગ છે કે સ્ક્યુ. ઓકે, એકબીજાની ઉપર સંપાતી છે, સમાંતર છે, ઇન્ટરસેક્ટિંગ છે કે સ્ક્યુ છે, રાઈટ. તો માનો કે પહેલી લાઈન જે છે કોઈ પણ હોય, માનો કે પહેલી લાઈન છે તો એમાંથી તમને લાઈન એલ, તો એનો એ બાર કોણ કાઢો તો કે 1 2 -3 કાઢો, અને એલ બાર કોણ કાઢો તો કે 3 -2 1. આપણે આપણા ફોર્મમાં લાઈન એમ, તો એમાંથી પાસિંગ પોઈન્ટ હું શું કાઢું x - x1 તૈયાર છે. તો અરેન્જ કરું તો x - 1/2, આપણે નેગેટિવ સાઇન કોમન કાઢું, y - 3/-2 થઈ જાય, z - 5/-1 ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કર્યું. તો પાસિંગ પોઈન્ટ કોણ તો કે 1 3 5. એલ બાર 2 કોણ, સોરી એમ બાર કોણ તો કે 2 -2 -1, રાઈટ. તો હવે તમારે શું કામ કરવાનું, ઓલું એલ બાર ક્રોસ એમ બાર ગોતવાનું. ઓકે, 0 આવે નો 0 આવે, 0 આવે તો પહેલા બે રસ્તા, 0 નો આવે તો છેલ્લા બે રસ્તામાંથી કોઈ એક હોય એમ, રાઈટ. તો એ તો થઈ જવું જોઈએ. હજી બી બાર માઇનસ એ બાર ગોતી રાખવાનું. જો 0 આવે તો પહેલા બે રસ્તા, ઇટ મીન્સ યા તો કોઇન્સિડન્ટ યા તો પેરેલલ. જો એલ બાર ક્રોસ એમ બાર 0 આવે તો આપણે ખાલી એલ બાર કામ કરવાનું, એલ બાર ક્રોસ એમ બાર કામ કરવાનું નહીં. જો એલ બાર ક્રોસ એમ બાર 0 ના આવે તો આખા કામ કરવાનું, પણ ડોટ આવે બી બાર માઇનસ એ બાર ડોટ વિથ એલ બાર ક્રોસ એમ બાર. 0 આવે તો ડિસ્ટન્સ ન મળે, 0 નો આવે તો ડિસ્ટન્સ મળે. તો એ પ્રમાણે આપણે થિયરી જે યાદ રાખી, પણ સાચો ડેટા કાઢીને યુઝ કરજો, રાઈટ. માનો કે આ થર્ડમાં તમને ડેટા કાઢી દઉં તો જો લાઈન એલ જે પહેલી છે તો એ x - x1 upon l1, y - y1 upon l2, z - -1 આવું કહેવાય.
तो जो तो पासिंग पॉइंट कोण तो के ए बार कोण थी गયું 0 1 -1 डायरेक्शन वेक्टर कोण 1 1 3 राइट आ बाजू वर्क करिए तो के जो तो कोण છે x = 2 तो 2 + k * 0 આ બધું એક જ થાય ને એટલે અવસ્થા તમને સમજાય 1 + 3 * k ચાલે તો z = 2 + k * 1 આવું કહેવાય તો પાસિંગ પોઈન્ટ કોણ તો કે b બાર તો કે 2 1 2 હવે ડાયરેક્શન વેક્ટર m બાર કોણ તો કે m બાર એટલે k નો કોએફિશિયન્ટ 0 અહીંયા 3 અને અહીંયા 1 હવે પાછી સેમ પ્રોસેસ થી મંડી પડવાનું પણ સાચો ડેટા કાઢજો ક્યારેક આ k ની બદલે જો t વાપરે s વાપરે રેફરન્સ બુક પ્રમાણે તો ચેન્જ થાય પણ તમે પાછા મુંજાઈ ન જતા જોઈને બરાબર આગળ વધીએ इंटरसेक्टिंग पॉइंट मांगे तो खास मैं बहुत इम्पोर्टन्स आप्યું આ વસ્તુને इंटरसेक्टिंग पॉइंट छेद बिंदु मांगे ત્યારે શું કરવાનું છેદ બિંદુ માગે તો તમારું સૌથી પહેલું કામ હોય પેરામેટ્રિક ઇક્વેશન સૌથી પહેલું કામ હોય પેરામેટ્રિક ઇક્વેશન તો જો પહેલી જે લાઈન છે l તો x - -2/3 y - 2/-1 z -(-1/0 આવું કહેવાય રાઈટ तो ये શું કહેવાય તો કે પાસિંગ પોઈન્ટ કોણ a બાર -2 2 -1 l બાર કોણ તો કે 3 -1 0 રાઈટ લાઈન m કોણ તો કે x = 4 + 2k y = 0 z = what -1 + 3k k belongs to r તો છે જ રાઈટ તો આનો b બાર કોણ થાય અચ્છા આનું પેરામેટ્રિક તૈયાર છે આની હળી ન કરાય આનું પ્રચલ તૈયાર છે ને તો આનું પ્રચલ ગોતું તો x = what x = x1 plus k into L1 એટલે 3 y = y1 એટલે 2 plus k into L2 એટલે -1 z = z1 plus k into L3 એટલે 0 ઓકે તો હવે તમારું મેઇન કામ શું હોય કોઈ બી ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ જે છે કોઈ છેદ બિંદુ છે એ બંને લાઈન ઉપર હોય કોઈ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હોય તો બંને ઉપર હોય કે નહીં બંને ઉપર હોય તો આની માટે સેટિસ્ફાય કરે આની માટે સેટિસ્ફાય કરે પણ મેઇન ડિફરન્સ શું હોય તો કે પહેલે પોસિબલ એવું છે કે પહેલી લાઈનનો જે છે એની માટે કે અલગ હોય આ બીજી લાઈન જે છે એની માટે કે અલગ હોય તો તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું છે તો કે બેના કે નો ડિફરન્સ રાખો બેના કે નો ડિફરન્સ રાખો એટલે માનો કે જે પહેલી લાઈન છે એને હું છે ને પહેલી લાઈન છે એની માટે k1 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 કહી દો બીજી લાઈન માટે k2 k2 ને k2 કહી દો રાઈટ બીજી લાઈન માટે k2 કહી દો હવે બેને કમ્પેર કરું તો જો x હવે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ જે છેદ બિંદુ છે એ છેદ બિંદુ તો બંને ઉપર હોય તો એનો x કોઓર્ડિનેટ કમ્પેર કરો એટલે k1 k2 નું એક ઇક્વેશન બને ઓકે y કોઓર્ડિનેટ કમ્પેર કરો y કોઓર્ડિનેટ કમ્પેર કરો એટલે k1 k2 નું ઇક્વેશન બને બેને સોલ્વ કરવો પડે k1 મળે તો અહીંયા મુકાય k2 મળે તો અહીંયા મુકાય રાઈટ પણ બેના કે નો ડિફરન્સ ક્લિયર કરવો જરૂરી છે આ સમ તો ઈથી ઈઝી શું કામ કે y કોઓર્ડિનેટ સીધો 0 છે તો મને સીધું અહીંયા મળી જાય 2 - k1 એમ તો k1 = 2 થઈ જાય 2 મારે સીધો અહીંયા મૂકવાનો છે પણ હું લેન્થીએસ્ટ ફોર્મેટ બોલ્યો લાંબામાં લાંબુ સ્વરૂપ બોલી ગયો શું તો કે એ સીધું જો k1 k2 ના બે ઇક્વેશન આવે તો એ રીતે સોલ્વ કરવું પડે આગળ વધીએ પછી જો આમાં આ જુઓ આમાં છે ફાઇન્ડ ધ યુનિટ નોર્મલ એકમ અભિલંબ માંગ્યો છે તો પહેલા નોર્મલ શું થાય તો કે 4 - 2 1 રાઈટ તો યુનિટ નોર્મલ એટલે યુનિટ વેક્ટરને આમ પ્રેઝન્ટ કરીએ ને તો નોર્મલ અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ પતે રાઈટ થઈ જવો જોઈએ પછી શું કીધું જો ઇફ ધ પોસિબલ ધ ફાઇન્ડ ધ વેક્ટર એન્ડ કાર્ટેશિયન ઇક્વિવેલન્ટ પ્લેન પાસિંગ થ્રુ ધીસ એન્ડ ધીસ હવે 3 પોઈન્ટ a એટલે પહેલું x1 y1 z1 ત્રણ બિંદુમાં પસાર થતું સમતલ બીજું કોણ તો કે x2 y2 z2 ત્રીજું કોણ તો કે x3 y3 ને z3 પતે થઈ જવું જોઈએ 3 પોઈન્ટમાંથી પાસ થતું લાઈન પાસ થતું પ્લેન પછી જો ફાઇન્ડ ધ મેજર ઓફ એંગલ બિટવીન પ્લેન એન્ડ પ્લેન બે પ્લેન વચ્ચેનું એંગલ માનો કે 8 માની વાત કરીએ તો પહેલો પ્લેન છે એનો સીધો નોર્મલ લખું તો n/1 કોણ તો કે 2 1 -1 બીજાનો નોર્મલ નો કોણ તો કે 1 -1 -2 તો એની સીધું પ્લેન ટુ પ્લેન તો સીધો નોર્મલ વચ્ચેનો એંગલ તો n/1 ડોટ n/2 ઉપર સેપરેટ મોડ કરો તોય ચાલે રાઈટ n/1 n/2 પતે અને સોલ્વ કરો સમ થઈ જાય બીજા માટે શું તો કે આની માટે શું તો કે લાઈન અને પ્લેન વચ્ચેનો એંગલ હોય ત્યારે ઉપર ડોટ નીચે મેગ્નિટ્યુડ પણ વાપરવાનું સાઇન પાકું
વાપરવાનું સાઇન. તો શું કામ, તો હવે પહેલી લાઈન છે જો તો સીધું રેડી જ છે, તો એલ બાર 1 એલ બાર કોણ થઈ જાય તો કે 2 - 3 2, અને નોર્મલ કોણ થઈ જાય તો કે 2 1 - 3, રાઈટ. તો સાઇન થીટા શું થઈ જશે, ઉપર ડોટ, નીચે મેગ્નિટ્યુડ, પણ ઓલવેઝ એક્યુટ એંગલ મળે ને, લઘુખૂણો જ મળે એટલે માનક રાખવાનું. ઓકે, આગળ વધીએ. આ સમજો, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ પ્લેન પાસિંગ થ્રો. એવું ઇક્વેશન ઓફ પ્લેન જે આ એક પોઈન્ટમાંથી પાસ અને કન્ટેનિંગ ધ લાઇન, આપણે બહુ મહત્વ આપેલું છે. માનો કે આ એક એવું પ્લેન કે જે આ ઇક્વેશન ઓફ પ્લેન, રાઈટ, કે જે પાસિંગ ફ્રોમ ધીસ, માનો કે જે પાસ થાય છે આ બી ઓફ બી બાર, અને આપી છે એક લાઈન આ, રાઈટ. એ આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર માંથી પાસ થતી આ લાઈન ફાઇનલ. તો માનો કે એ બાર આવ્યો અહીંયા, એ બાર આવ્યો અહીંયા. ઓકે, તો કઈ રીતે સમ કરવો પડે, માનો કે આપણે ગોતવું પડે એ બી વેક્ટર, એ બી વેક્ટર ગોતાય, એ બી વેક્ટરની જરૂર પડે, રાઈટ. એ બી વેક્ટર મળી જાય તો બંનેને લંબ સદિશ કોણ આપે, બંનેને લંબ સદિશ એટલે શું, તો કે એ બી, જો આ એ બી આ એલ બાર, તો બેનો ક્રોસ પ્રોડક્ટ કરું તો બેને લંબ સદિશ મળે કે નહીં, બંનેને લંબ પરપેન્ડિક્યુલર વેક્ટર મળે. તો હું શું કરું, બેનો ક્રોસ પ્રોડક્ટ કરું તો બાર, જે બાર ખેંચ્યો એનો મતલબ એમ બેને પરપેન્ડિક્યુલર, તો જો અહીંયા પરપેન્ડિક્યુલર હોય અને અહીંયા પણ પરપેન્ડિક્યુલર હોય, તો એન બાર તરીકે કોણ કામ કરે, તો કે એ બી ક્રોસ વિથ એલ બાર. બાકી તો એ માંથી પાસ કરો, બી માંથી પાસ કરો, સમ તો થઈ જ જાય, રાઈટ. જો માનો કે આ પ્લેન, માનો કે આ પ્લેન, રાઈટ, અહીંયા એક પાસિંગ પોઈન્ટ છે, અહીંયા એક લાઈન આપી છે, બરોબર. તો આ એ બી, આ ડાયરેક્શન વેક્ટર અહીંયા જે હોય લાઈન, અહીંયા ડાયરેક્શન વેક્ટર ઓફ લાઈન, અહીંયા પ્લેન. તો હું એ બી અને એલ બાર બેને પરપેન્ડિક્યુલર કરું તો બેનો ક્રોસ ગુણાકાર કરું, બેને ક્રોસ પ્રોડક્ટ કરું તો બેને પરપેન્ડિક્યુલર મેમ્બર મળે, બેને પરપેન્ડિક્યુલર મેમ્બર મળે ને, રાઈટ. તો બેને પરપેન્ડિક્યુલર મળે તો એ આપણો નોર્મલ ન થઈ જાય. તો બસ આ જ એનો બેઝિક કોન્સેપ્ટ છે. તો મારી પાસે આ પાસિંગ, આને મેં બી બાર કીધો છે, આને તમે એ બાર કહેજો, આ તમારું એલ બાર છે, રાઈટ. પતી જવો જોઈએ ને હવે. આ જે ઉપર દોર્યું આમ બાર સાઈડ છે, બારની સાઈડ છે, સમજી શકાય ને, પાક્કું. આગળ વધીએ. ઇટ મીન્સ હવે તો તમારી પાસે જો નોર્મલ જોતો હોય તો શું, તો કે એ બી એટલે બી બાર માઇનસ એ બાર કરો, ક્રોસ વિથ એલ બાર કરો, એવું કરો એટલે તમને નોર્મલ મળે. નોર્મલ મળે, પાસિંગ પોઈન્ટ આ વાપરો તોય ભલે ને આ વાપરો તોય ભલે, સમ થાય. આગળ વધીએ. આ સમજો, સરસ ક્વેશ્ચન છે. જો ફાઇન્ડ ધ ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર, લંબાદ નહીં આમ ગયા છે, પી માંથી પી ઓફ 103 માંથી ટુ ધ લાઇન પાસિંગ થ્રો, એવી લાઈન કે જે આ બે માંથી પસાર થાય છે. ઓકે, ઓલ્સો ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ પરપેન્ડિક્યુલર લાઇન એ બી, લંબ રેખાનું સમીકરણ એમાં આવ્યું છે. થ્રો પી, એ લંબ રેખા જે પી માં પસાર થાય, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે કે બિંદુનું રેખાથી લંબ અંતર, એ આખો કન્સેપ્ટ જ અલગ છે. એ તો જાતે ગણ નાખો તોય પતે કે એ બી રેખા ગોતો અને પી બિંદુનું એ બી રેખાથી લંબ અંતર ગોતો તો જવાબ આવે ને. પણ જો હવે આપણે કન્સેપ્ટ શું કરવાના છે, કોઈ રેખા એ બિંદુ છે, બી બિંદુ છે, તો બે પોઈન્ટ ઉપરથી આપણને આ એક જાતનું શું છે, તો કે પી માંથી દોરેલો લંબપાત એવું છે ને, પી માંથી અહીંયા કોઈ પી પોઈન્ટ છે તો પી માંથી દોરેલો લંબપાત એટલે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર, એટલે કે એને પરપેન્ડિક્યુલર હોય અને એને ઇન્ટરસેક્ટ કરે ઈ ને, રાઈટ. તો એ તમારે જોઈએ છે, ફાઇનલ વાત છે. તો હવે એ હકીકતમાં થયું શું, તો જે ઓલી લંબ રેખા આવે, જે પરપેન્ડિક્યુલર લાઈન આવે છે, એ એનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થયો કે નહીં. તો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હોય તો તમારે જોઈએ પેરામેટ્રિક ઇક્વેશન, પ્રચલ સમીકરણ તો જોશે. તો પ્રચલ સમીકરણ ગોતી રાખું તો પહેલા તો જુઓ, માનો કે એ ઓફ એ બાર કોણ, તો કે છે 4 7 1, બી ઓફ બી બાર કોણ, તો કે 5 9 -1, રાઈટ. તો શું થઈ જશે, આપણે બી એલ બાર તરીકે કામ કોણ કરે, સીધો બી બાર માઇનસ એ બાર જી કીધું ને ડાયરેક્ટ, કોણ, તો કે 5 -1 4 મતલબ 1, 9 - 7 એટલે 2, -1 -1 -2, ફાઇનલ. તો x ઇઝ ઇક્વલ ટુ વોટ, x બાર 1 x1 y1 z1, ચાલે. તો x1
પ્લસ કે L1 એટલે 1 તૈયાર થઈ ગયું. y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ કે ઇન્ટુ L2 એટલે 2 તૈયાર થઈ ગયું. z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ કે ઇન્ટુ L3 એટલે -2. ફાઇનલ કે બિલોંગ્સ ટુ આર તો કન્ફર્મ. તો જો આવી રીતે કોઈ લાઈન છે જેનું મેં પેરામેટ્રિક ગોતી લીધું છે. a ઓફ a બાર રેડી છે, b ઓફ b બાર રેડી છે, રાઈટ. હવે બાર કોઈ પોઈન્ટ આપણી પાસે છે p, બારનું કોઈ પોઈન્ટ છે મારી પાસે p, જે આપણી પાસે છે કેટલું 103, રાઈટ, જે છે 103. હવે મારે શું કરવાનું છે, ઈ પોઈન્ટમાંથી લાઈન ઉપરનો ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર એટલે કે આવેલો લંબપાદ, રાઈટ, ઈ માનો કે છે m. ફાઇનલ. તો મારે શું કરવું જોઈએ, જો m પોઈન્ટ છે, m પોઈન્ટ છે લાઈન ab ઉપર છે. લાઈન ab ઉપર હોય તો હું m ના કોઓર્ડિનેટ k ના ફોર્મમાં એઝમ કરી શકું. તો માનો કે m ના કોઓર્ડિનેટ કોણ છે, તો કે m ના કોઓર્ડિનેટ થઈ જાય 4 + k. પણ એ પર્ટિક્યુલર k ની કિંમત માટે હોય એમ, એ k આપણે ગોતશું. 7 + 2k 1 - 2k રાખી મૂકીએ. તો m ના કોઓર્ડિનેટ k ના ફોર્મમાં એઝમ કરી લીધા, રાઈટ. હવે જો તો k ના ફોર્મમાં હું pm લાઈન જોતી હોય તો pm લાઈન ગોતી લઉં તો m બાર - p બાર ચાલે. ઓકે, m બાર - p બાર ગોતું તો m બાર અને લાઈન l બાર નો ડાયરેક્શન l બાર, એ બે તો એકબીજાને લંબ, તો ડોટ ગુણાકાર 0 વાપરીશ તો k મળી જશે, k મળશે એટલે m માં મૂકીશ તો ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર લંબાદના અહીંયા મળી જશે. પછી બધું મળે, અંતર સૂત્ર લગાડું એટલે લંબ અંતર મળે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડું તો ડિસ્ટન્સ મળી જાય, અને બે પોઈન્ટ છે એટલે સીધી pm લાઈન બી ગોતી શકું ને. તો જો હવે માનો કે pm ગોતું તો જો pm એટલે કેટલું, pm એટલે m કેટલું તો કે 4 + k, પછી છે 7 + 2k, પછી છે 1 - 2k માઇનસ વિથ p, p એટલે કેટલું તો કે 103, રાઈટ. તો એ કેટલું થાય, તો 1 કટ તો 3 + k, 0 કટ તો 7 + 2k, 3 કટ તો -2 - 2k કન્ફર્મ, -2 - 2k. હવે કેટલું થાય તો કે pm perpendicular to l બાર, pm perpendicular to l બાર, રાઈટ. તો r બાર pm perpendicular to l બાર, તો એની આર ડોટ 0 આવે કે નહીં, ડોટ વિથ l બાર એ આવે 0. તો pm કેટલું 7 + k, 7 + 2k -2 - 2k ડોટ વિથ l બાર કેટલું, l બાર એટલે કેટલું તો કે 1 - 1 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને હવે સોલ્વ કરશો, ડોટ કરશો તો k નહીં મળી જાય યાર, k મળી જાય અહીંયા મૂકી દો એટલે m ના કોઓર્ડિનેટ તૈયાર, રાઈટ. pm માં મૂકું તો pm ડાયરેક્શન મળી જાય, pm ડાયરેક્શન મળી જાય, p માંથી પાસ થાય તો એ લાઈન બી મળી જાય, ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડો એટલે લંબ અંતર જે માંગ્યું છે મળી જાય, સંપત્તિ જાય. પણ કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. આગળ વધીએ. સરસ ક્વેશ્ચન છે. જો શું કીધું છે, the find the measures of an angle between the two lines, બે રેખાઓ, if then direction cosine lmn. પણ આ કન્ડિશન છે. તો જો કોઈ એકના ફોર્મમાં હશે તો કામ થશે, l + m + n = 0, રાઈટ. તો માનો કે l = what -m - n રાખી મૂકું. હવે m² + n² = l², ઓકે. તો m² + n², l means what -m - n, ઓકે. તો સ્ક્વેર છે તો શું થાય, m² + n², m + n હોલ સ્ક્વેર જ થાય. તો આ થઈ ગયું m² + n², આ કેટલું તો કે a² 2ab + b², તો m² n² કેટલું વધ્યું 0 = 2mn થઈ ગયું. તો કે mn = 0, મતલબ શું તો કે m = 0 યા તો n = 0, રાઈટ. તો m = 0 અહીંયા ચડાવી દો તો કોઈ એકના ફોર્મમાં કન્વર્ટ કરો, m = 0 તો l એટલે કેટલું -n અને n પોતે n, રાઈટ. અહીંયા l = what n = 0, n = 0 તો l એટલે કોણ તો કે -m. તો જો આ પહેલું જે ભાઈબંધ છે એને પહેલી ડાયરેક્શન વેક્ટર કહું l બાર 1, તો lmn સેટ કરું તો કોઈ એકના ફોર્મમાં કન્વર્ટ કરો, l પોતે કોણ -n, m પોતે કોણ 0 ને n પોતે n, રાઈટ. અહીંયા વાત કરું તો l બાર 2 ની વાત કરું તો lmn, તો l એટલે પોતે કોણ -m, m પોતે m અને n એટલે 0, રાઈટ. તો બે વચ્ચેનો એંગલ ગોતતા આવડે, cos θ એટલે શું તો કે મેગ્નિટ્યુડ રાખવાનું ને l બાર 1 ડોટ l બાર 2, નીચે સેપરેટ મેગ્નિટ્યુડ l બાર 1 l બાર 2 પતી જવું જોઈએ. આ લગાડો સમ થઈ જશે તમારો, ઓકે. આગળ વધીએ. ઇમેજ પ્રતિબિંબ,
બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હો. અને ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર વચ્ચે આવી જાય આમાં. તો ઇમેજ આ બિંદુનું આ સમતલની સાપેક્ષે પ્રતિબિંબ ઇમેજ માગે તો જો માનો કે આ જે છે એ પ્લેન, રાઈટ, આ પ્લેન, ઓકે, આપણી પાસે માનો કે આવી રીતે કોઈ એની ઉપરનો એક પોઈન્ટ છે. તો જો બહારનો કોઈ પોઈન્ટ આપ્યો છે એને, એ આપ્યો છે પી, એ આપ્યો છે પી, કેટલો છે તો કે 151. ઓકે, હવે ઇમેજ મીન્સ વોટ, એને સેમ સમાન અંતરે પણ વિરુદ્ધ દિશામાં આવેલું બિંદુ, માનો કે પી ડેશ, માનો કે x2 y2 z2. પ્લેન કોણ છે તો કે x પ્લસ -2y પ્લસ z પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, આવું છે. અને માનો કે આ ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર થઈ ગયું એમ, ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર થઈ ગયું એમ. તો જો હવે જો ખાસ સમજો, આમ છે પણ આમ સીધું તમારે દોરી ન કે બારું આવે. તો જો આમ છે, બાર કોઈ પોઈન્ટ છે પી, અહીંયા કોઈ પોઈન્ટ છે પી, રાઈટ, અહીંયા પોઈન્ટ છે પી ડેશ, અહીંયા નીચે પોઈન્ટ છે પી ડેશ, ફાઇનલ. તો બાર છે પી, નીચે છે પી ડેશ, ફાઇનલ. બાર છે પી, નીચે છે પી ડેશ. તો જો પી માંથી લંબ અંતર, પી માંથી ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર એટલે કે લંબપાત, રાઈટ. ઇમેજ મીન્સ વોટ, પ્રતિબિંબ એટલે શું તો કે ઈ બિંદુથી ઈ પોઈન્ટથી પ્લેનનું જે ડિસ્ટન્સ છે એટલા જ ડિસ્ટન્સે પણ ઓપોઝિટ સાઈડ આવેલું પોઈન્ટ. પ્રતિબિંબ એટલે શું, તેટલા જ અંતરે પણ વિરુદ્ધ દિશામાં આવેલું બિંદુ. સિમ્પલ, પાક્કું. તો આવી રીતે છે. ઓકે, ઉપર પી છે, નીચે પી ડેશ છે, પણ બે ડિસ્ટન્સ સરખું હોય કે નહીં, બરાબર. અને એ પી અને પી ડેશ ને હું જોડું તો જે લાઈન બને ઈ પ્લેનને કંઈક ઇન્ટરસેક્ટ કરે, ઈ એમ પોઈન્ટ. આટલું ક્લિયર. હવે પીએમ મીન્સ વોટ, ઉપર પી છે, રાઈટ. તો હું નોર્મલ લઉં એટલે એ પીએમ ની ડાયરેક્શન ન મળી જાય. હું નોર્મલ લઉં, અભિલંબ લઉં તો એ પીએમ ની ડાયરેક્શન મળી જાય કે નહીં. તો પીએમ ની ડાયરેક્શન મળી જાય તો પી માંથી પાસ થાય અને એની ડાયરેક્શન છે તો મને પીએમ લાઈન મળી જાય. પીએમ લાઈન મળી જાય એટલે એ હકીકતમાં એમ પોઈન્ટ છે શું, અહીંયા બારનો પી છે, આમ છે, રાઈટ. તો પીએમ ની ડાયરેક્શન મળી જાય તો હકીકતમાં એમ છે શું તો કે પીએમ લાઈન અને પ્લેન એ બેનું છેદ બિંદુ, એ બેનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઈ એમ છે કે નહીં. તો આવ્યું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટની વાત આવી. ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટની વાત આવે એટલે પેરામેટ્રિક જોવે n બાર. ઓકે, તો પીએમ ની ડાયરેક્શન એ પોતે n બાર. ફાઇનલ, તૈયાર. તો છે આપણી પાસે 1 - 2 1 કન્ફર્મ. તો જો આમ કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. પી અને પી ડેશ નું મિડ પોઈન્ટ હોય, મધ્ય બિંદુ હોય, તો અમને આપણને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ગોતશું એટલે આ અહીંયા જે મળશે એક્સ વાય ઝેડ, તો મિડ પોઈન્ટના કન્સેપ્ટથી x2 y2 z2 કાઢવું પડે. ઓકે, અને જો લાઈન અને પ્લેનનું પરપેન્ડિક્યુલર, લાઈન અને પ્લેનનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ માગે, છેદ બિંદુ માગે તો વધારે ઈઝી. તો ખાલી એમ સુધીનો દાખલો. ઇમેજ માગે તો મિડ પોઈન્ટ વાળો કન્સેપ્ટ વધે, મધ્ય બિંદુ વાળો કન્સેપ્ટ વધે. તો જો હવે અહીંયા પીએમ ની ડાયરેક્શન તો આપણને મળી ગઈ. પીએમ લાઈન આપણે જોતી હોય તો કેમ મળે, તો આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર એટલે પી બાર માંથી પાસ અને કે એલ બાર એટલે પીએમ ડાયરેક્શન મળી ગઈ હવે આપણને. તો આર બાર એમ નામ, પી બાર એટલે કેટલું તો કે 151 પ્લસ કે એમ નામ, પીએમ કેટલું, પીએમ છે 1 - 2 1. ફાઇનલ. તો મને આની ઉપરથી અહીંયા સીધું એક્સ વાય ઝેડ લખું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે 1 પ્લસ કે થઈ જાય. વાય એટલે કોલ તો કે 5 - 2k થઈ જાય. ઝેડ ઇઝ ઇક્વલ ટુ કોલ તો કે 1 પ્લસ કે થઈ જાય. તો આ સીધું પ્રચલ. તો જો તો પીએમ લાઈન ઉપર જ એમ પોઈન્ટ આવેલો છે તો માનો કે એમ ના કોર્ડિનેટ એઝ્યુમ કરી લો 1 પ્લસ કે 5 - 2k 1 પ્લસ કે. હવે એમ પોઈન્ટ જે છે એ પ્લેન ઉપર છે કે નહીં, પ્લેન પાઈ થી દર્શાવાય ને, સમતલ ઉપર છે. તો પ્લેન કોણ છે તો કે x - 2y પ્લસ z પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં k મૂકી દો. x એટલે કોણ 1 પ્લસ કે, y કોણ 5 - 2k, z કોણ 1 પ્લસ કે પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે અહીંથી તમને k મળી જાય. કે મળી જાય એટલે એમ ના કોર્ડિનેટ મળી ગયા કે નહીં,
એમના અહીંયા મળી ગયા. હવે P અને P ડેશ નું મિડ પોઈન્ટ, P અને P ડેશ નું મિડ પોઈન્ટ કોણ? મિડ પોઈન્ટ છે M, તો M ના કોઓર્ડિનેટ x1 x2 આ થઈ ગયું x1 y1 z1, x1 plus x2 by 2, y1 plus y2 by 2, z1 plus z2 by 2. x1 y1 z1 છે, xy z છે, x2 y2 z2 કાઢી લેશો ને, એ થઈ ગઈ ઇમેજ. આગળ વાત કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ પાછું જો, find the equation of a plane through the line of intersection of planes. બે સમતલોની છેદ રેખામાંથી પસાર થતું સમતલ બે પ્લેનના ઇન્ટરસેક્ટિંગ લાઇન માંથી પાસ થતું પ્લેન માગે તો, અને કન્ડિશન તો આપી દીધી છે ને, આમાંથી પાસ થાય, રાઈટ. તો આમ મે બી માનો કે હું છે ને આખો નથી ગણતો, ખાલી કન્સેપ્ટ યાદ કરાવી દો કે ભાઈ પહેલું પ્લેન પ્લસ લેમ્ડા ઇન્ટુ બીજું પ્લેન, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. તો એને સોલ્વ કરશો એટલે લેમ્ડા ફોર્મમાં ઇક્વેશન આવશે. એ કોણ? તો કે 1 2 2 x y z મૂકી દો, એમાંથી પાસ થાય એટલે લેમ્ડા મળી જાય. લેમ્ડા મળી જાય અહીંયા મૂકી દો અને જે ઇક્વેશન આવી પ્લેન થઈ ગયું. એ સમતો પતી ગયો, એની કોઈ ચિંતા નથી. હવેની જે વાત છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શું? તો કે ઓલ્સો ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ લાઇન ઇન્ટરસેક્ટિંગ ઓફ ધીસ પ્લેન. બે સમતલોના છેદ રેખાનું ઇક્વેશન પણ મેળવો. હવે જો માનો કે આ બોર્ડ છે, રાઈટ, એ એક પ્લેન, આ એક બીજું પ્લેન, ફાઇનલ. તો જો બેને ઇન્ટરસેક્ટિંગ લાઇન છે, ને, જો આ જે છે એક લાઇન બની ને ઊભી, એટલું કન્ફર્મ, બરોબર. તો હવે જો આ જે મારે આ લાઇનનો ડાયરેક્શન જોતી હોય તો કેમ મળે? મારે શું કરવું જોઈએ? આ પ્લેન છે એનો નોર્મલ આમ હોય, માનો કે આ પ્લેન છે એનો નોર્મલ આમ હોય, આનો નોર્મલ આમ, ફાઇનલ. તો એક આમ બીજું આમ, તો આ n⁻1 ને ઓલો n⁻2 બેનો ક્રોસ કરું તો આમ બેને લંબ ઘટક મળે કે નહીં, રાઈટ? બેને લંબ ઘટક મળી જાય, બેને પરપેન્ડિક્યુલર. તો એ જ આપણી લાઇનની ડાયરેક્શન ન થઈ જાય? એ જ આપણી લાઇનની ડાયરેક્શન થાય. તો હું છે ને n⁻1 ક્રોસ n⁻2 કરું, n⁻1 ક્રોસ n⁻2 કરું, એ મને શું મળશે? તો કે લાઇનની ડાયરેક્શન 2 3 -1, n⁻2 કોણ? તો કે 1 1 1. તો l⁻, એટલે લાઇનની ડાયરેક્શન કોણ? તો કે n⁻1 ક્રોસ n⁻2 કેટલું થાય? તો કે 3 -1 એટલે +1 એટલે 4. y ઉપર આ 2 -1 એટલે +1 એટલે 3 પણ માઇનસ, રાઈટ. z ઉપર હાથ રાખું તો રાખીએ તો 2 - 3 મતલબ -1, રાઈટ. ડાયરેક્શન વેક્ટર ફાઇન થઈ ગયો, કન્ફર્મ. l⁻ ભલે પડ્યો, ફાઇનલ છે. હવે કેટલું થશે? આપણી પાસે ડાયરેક્શન વેક્ટર તો આવી ગયો. હવે પાસિંગ પોઈન્ટની મેઇન વાત છે. પાસિંગ પોઈન્ટ આપણે શું કરવું જોઈએ? તો માનો કે લાઈન પાસ ફ્રોમ, પસાર થાય છે ક્યાંથી? માનો કે 0 a b, આમાંથી પાસ થાય છે. કોઈ એક વસ્તુ શું કામ 0 લઈએ છીએ? તમે વિચારો, કોઈ લાઈન હોય, રાઈટ. માનો કે સહેજ ત્રાસી હોય, તો આમ હું એઝ્યુમ કરું, x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ ઇમેજિન કરું, x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ ઇમેજિન કરું, તો ક્યારેક ને ક્યારેક xy પ્લેનને તો ઇન્ટરસેક્ટ થાય કે નહીં? xy પ્લેનને ઇન્ટરસેક્ટ થાય, xy સમતલને છેદે, તો એનો z કોઓર્ડિનેટ 0 હોય. એવું ફિક્સ નથી. આપણે જે અહીંયા ધારીએ છીએ, આપણે જે ધારીને ગણીએ છીએ, એવું ફિક્સ નથી કે એ સાચું જ છે. 50-50 હોય, 50 નહીં, આમ તો 90-95% આપણે સાચું નીકળતું હોય, પણ કદાચ આપણા લક એવા હોય ને તો આ ન થતું હોય તો એને ચેકા નથી મારવાના, એઝ ઇટ ઇઝ રાખવાનું, પણ એક ખાલી એક સ્ટેટમેન્ટ ઉમેરી દેવાનું. મેં શું કર્યું કહેવાય? માનો કે લેટ લાઇન ઇન્ટરસેક્ટ yz પ્લેન. માનો કે લાઇન છે એ yz પ્લેનને આ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે. માનો કે જો x, y ને z, તો y અને z આમ છે, તો આમ કંઈક હશે, તો એ પ્લેનને જ્યાં ઇન્ટરસેક્ટ કરે yz ને, રાઈટ, તો ત્યાં x કોઓર્ડિનેટ 0 નહીં હોય. હું એવું નથી કહેતો આ સાચું છે, એક કેસમાં ખોટું હોય. માનો કે yz ને પેરેલલ હોય તો ખોટું હોય, તો કાંઈ નહીં, તો એ સોલ્યુશન નહીં મળતું હોય. આને સોલ્વ કરવા જાઉં તો n બી ન મળે, ને એનો અર્થ એવો થાય તો કાંઈ નહીં, ઊંધું કરી નાખવાનું. તો yz ને પેરેલલ લીધું ને, માનો કે yz ઉપરનો પ્લેન પોઈન્ટ લીધો ને, તો મારે શું કરવું જોઈએ? ધારો કે xz ને,
માનો કે એક્સ વાય ને જે ઇન્ટરસેક્ટ કરે તો એક્સ વાય હોય તો શું લેવાય? એ બી 0 લેવાય. બરાબર. કદાચ પહેલું ખોટું નીકળે, ચાન્સીસ બહુ ઓછા છે પહેલું ખોટું નીકળવાની, પણ નોટ ટુ વરી, ખોટું નીકળે તો કોઈ ચિંતા નથી. પણ માનો કે હવે આ પોઈન્ટ છે તો બંને પ્લેન ઉપર છે, તો બે પ્લેન એને સેટિસ્ફાય કરે તો પહેલાને મૂકો તો x0 3a y b -4 = 0. પછી કોણ? તો જો કે બીજું કોણ? તો કે x એટલે 0, y એટલે a, z એટલે b, -2 = 0. તો બેને સોલ્વ કરતા આવડે કે નહીં? તો જો b ઉડી ગયા, વધ્યું કેટલું? 4a વધ્યું, 4a વધ્યું, b ઉડી ગયા, -6, આ સાઈડ હતો +6, તો a કેટલું? +3/2. તો b કેટલું થાય? +3/2, +3/2, +3/2 એટલે -1/2, આ સાઈડ +1/2 થઈ જાય. તો પોઈન્ટ કેટલો થઈ ગયો? 0, 3/2, 1/2 આવું થયું, રાઈટ. 0, 3/2 +1/2 થઈ ગયું, -1/2 +1/2, ઓકે છે. તો હવે જો આ પાસિંગ પોઈન્ટ સિમ્પલ, રાઈટ, એ પાસિંગ પોઈન્ટ ને એલ બાર કોણ હતો? n/1 આવી ગયું ને, 4 -3 -1, રાઈટ. તો r બાર = a બાર + k l બાર, પતી જાય કે નહીં? સોલ્વ થઈ જવું જોઈએ, રાઈટ. આગળ વધીએ. Find the equation of a plane whose intercepts are equal to the half of the intercepts. કાંઈ નહીં, આના અંતખંડ ગોતો યાર, એના કરતાં અડધા ઇન્ટરસેપ્ટના જે હોય ગોતી લ્યો. માનો કે 3x + 4y - 6z = 12 છે, તો 12 નીચે આપી દો, 3x/12, 4y/12 -6z/12 = 1. તો નીચે આપી દો તો x/4, નીચે આપી દો તો y/3 + z/-2 આવું થાય. તો આ જે ઇન્ટરસેપ્ટ છે એની કરતાં અડધા કરજો, તો એ જે ઇન્ટરસેપ્ટ છે એની કરતાં અડધા કરું તો 2, 3/2 અને -1, તો x/2 + y/3/2 + z/-1 = 1. સોલ્વ કરી નાખો એટલે સમ પતે, રાઈટ. પછીનું શું કીધું છે? પછી કહે છે જો ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ પ્લેન ઓફ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર પ્લેન માંગ્યું છે, ઓકે. લંબ દ્વિભાજક સમતલ માંગ્યું છે. જોઈનિંગ ધીસ પોઈન્ટ્સ, માનો કે આ P અને આ Q, રાઈટ, આવું છે. તો જો બાર એક પોઈન્ટ છે P અને Q, બાર એક પોઈન્ટ છે P, નીચે છે Q, રાઈટ. તો જો P અને Q ને બે ભાગ કરે એટલે એનું મિડ પોઈન્ટ છે એ પ્લેન ઉપર હોય, રાઈટ. તો હું PQ, ઉપર P છે નીચે Q છે, તો હું PQ નો ડાયરેક્શન ગોતું એટલે મને નોર્મલ તો મળી ગયો, પરપેન્ડિક્યુલર છે ક્વેશ્ચનમાં કીધું, રાઈટ. હવે P અને પાસિંગ પોઈન્ટ કોણ લેવો? તો જો P અને Q ને પરપેન્ડિક્યુલર બાયસેક્ટર એટલે બે ભાગ કરે ને લંબ છે, રાઈટ, પરપેન્ડિક્યુલર છે, તો બે પાર્ટ કરે તો એનો જે મિડ પોઈન્ટ છે એ તો પ્લેન ઉપર હોય, એનો જે મિડ પોઈન્ટ છે એ તો પ્લેન ઉપર હોય, એ પ્લેન ઉપર છે તો એનો મિડ પોઈન્ટ ગોતો, એનું પાસિંગ પોઈન્ટ કોણ? તો કે મિડ પોઈન્ટ ગોતો તો કોણ મળે? 1 ± 3/2, 2 + 6/2, કોણ? તો કે -3 + 4/2, એટલે પાસિંગ પોઈન્ટ મળી જાય, ઓકે. હવે નોર્મલ એટલે કોણ? તો કે PQ પોતે. નોર્મલ એટલે કોણ? તો કે PQ પોતે. તો r·n a·n થઈ જાય, સંપતે, મે બી કમ્પ્લીટ થયું, ઓકે. તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. તમામ ફોર્મ્યુલા મસ્ત આવડવા જોઈએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે આ ચેપ્ટરના જીડબલ્યુના ક્વેશ્ચન સાથે વાત કરશું, ઓકે. ત્યાં સુધી ખાસ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરતા રહ્યો. આપણો સિલેબસ હવે ટૂંક સમયમાં કમ્પ્લીટ થવામાં છે, રિવિઝનમાં પણ, ઓકે. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ, ઓકે. આવજો.